તો આ છે વજુભાઈનું પ્રોડક્શન હાઉસ. તમે જુઓ, લોટ બાંધવાનું મશીન પણ વસાવી લીધું છે. ખૂબ સરસ પ્રગતિ કરી. આ એમનો સિમ્પલ માવો છે, પણ એમની સિમ્પલ માવાની જ જે છે ને મેઇન મજા છે લોકોને. ચટણી અને સિમ્પલ માવો, એકદમ સિમ્પલ ઘૂઘરા, અને લોકોને આજની તારીખે જૂનો ટેસ્ટ જ વધારે ભાવે છે. એ જ ઇટ ઇઝ એવો ને એવો ટેસ્ટ, સદાબહાર ગરમા ગરમ ઘૂઘરા. સિમ્પલ વસ્તુમાં બહુ મજા આવે. ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર, અને રાજકોટમાં 5 વર્ષ પહેલા જેના ઘૂઘરાનો સ્વાદ લીધો હતો, અને એ સમયે પણ મને મારા સ્કૂલના દિવસોની યાદ આવી ગઈ હતી. એવા વજુભાઈના ઘૂઘરા જે સંતકબીર રોડ ઉપર છે. આજે હું ત્યાં આવી ગયો છું, કારણ કે મારી આ વખતે એવી ઈચ્છા હતી કે જે 4-5 વર્ષ પહેલા આપણે રાજકોટના જે સ્વાદને માણ્યો છે, હવે એની કન્સિસ્ટન્સી કેવી રહી છે, 4-5 વર્ષ પછી શું ફેરફાર પડ્યા છે, અથવા એમની સર્વિસ કેવી ચેન્જ થઈ છે, આપણે ફરી પાછું એ જાણવાની કોશિશ કરીએ. એમાંથી એક બહુ જૂનું નામ છે વજુભાઈ ઘૂઘરાવાળા. આજે ત્યાં આવ્યા છીએ. હવે એમના ઘૂઘરા મને સ્કૂલનો સ્વાદ શું કામ યાદ આવ્યો એ પણ હું તમને જણાવું, અને એની સાથે સાથે વજુભાઈના પ્રોડક્શન હાઉસની અંદર શું ફેરફાર પડ્યા છે એ પણ ચેક કરીએ. પણ એની પહેલાં તમને કહી દઉં કે હું અહીંયા વહેલો આવ્યો હતો 4:30-5ની આસપાસ. એટલે મને એમ થયું કે ચાલો અત્યારના ઉનાળાનો સમય છે ને, તો કદાચ ગરદી ઓછી હશે તો આપણે આરામથી શૂટ કરી શકશું. પણ અહીંયા આવ્યા પછી ખબર પડી આના કરતાં વધારે ટ્રાફિક હતો. પછી શું થયું, લેટ્સ ચેક ઇટ આઉટ. એડ્રેસ તમને કહી દઉં, આજે સંતકબીર રોડ, અને આ પાછળ સામે જે છે એ હોટલ શિવ પેલેસ 2 છે, એની એક્ઝેક્ટ સામે આ વજુભાઈ ઘૂઘરાવાળા. ટાઈમિંગ્સ, પ્રાઇઝીસ અને શું ફેરફાર થયા છે એ બધું તમને જણાવું. ચલો વજુભાઈને મળીએ એ પહેલાં તો તમે આ ક્રાઉડ ચેક કરો. એમાં 4:30 થી 5ની વચ્ચે પહોંચો ને ત્યારે ક્રાઉડ આના કરતાં થોડું વધારે હતું. એકચ્યુઅલી આ શૂટ ઓલમોસ્ટ પત્યા પછીની આ તમારી સાથે વિઝ્યુઅલ શેર કરી રહ્યો છું. હવે તમે જુઓ, વજુભાઈ તેમના ચટણી પાર્સલ કરી રહ્યા છે પોતાના ગ્રાહકોના પાર્સલ માટે. પણ મેઇન વસ્તુ તો છે અંદર એમનું પ્રોડક્શન હાઉસ, જે એમણે જ્યાં વર્ષોથી ઊભા રહેતા ત્યાં નજીકમાં જ મકાન એમણે લઈ લીધું. અને આ જો અંદરથી ગરમા ગરમ ઘૂઘરાના ડબ્બા ભરાઈને આવે, અને પછી બેક ટુ બેક એ ડબ્બાના ડબ્બા અહીંયા ઠલવાતા રહે. એટલે સૌથી પહેલાં તો ઘૂઘરા કટ કરવાનું કામ થતું રહે. તો આ છે વજુભાઈનું પ્રોડક્શન હાઉસ. તમે જુઓ, લોટ બાંધવાનું મશીન પણ વસાવી લીધું છે. ખૂબ સરસ પ્રગતિ કરી. આ એમનો સિમ્પલ માવો છે, પણ એમની સિમ્પલ માવાની જ જે છે ને મેઇન મજા છે લોકોને. ચટણી અને સિમ્પલ માવો, એકદમ સિમ્પલ ઘૂઘરા, અને લોકોને આજની તારીખે જૂનો ટેસ્ટ જ વધારે ભાવે છે. આપણે અગાઉ જ્યારે વજુભાઈનો 4 વર્ષ પહેલાં વિડીયો બનાવ્યો હતો ને, ત્યારે એમનું પ્રોડક્શન હાઉસ બીજી ગલીમાં હતું. ત્યાંથી એમના પરિવારના લોકો ઘૂઘરા તળી બનાવીને મોકલતા ડબ્બા ભરીને, અને ગરમા ગરમ ઘૂઘરા વજુભાઈ આ જ જગ્યાએ સેલ કરતા જ્યાં તેઓ આજે ઊભા છે. પણ સમય રહેતા એમણે પોતાનું પ્રોડક્શન હાઉસ નજીકમાં જ, એટલે કે એ જ જગ્યાએ રાખી લીધું જ્યાં એમની રેકડી વર્ષોથી ઊભી રહે છે. હવે લાઈવ ઘૂઘરા એમના ગ્રાહકોને ગરમા ગરમ મળે છે, અને ઘરની અંદરથી જ ઘૂઘરા તરત જ બહાર આવે અને લોકોને ફ્રેશ મળી જાય છે. શું નામ તમારું? આનંદભાઈ માંડલિયા. તમે કેટલા વર્ષથી વજુભાઈ ઘૂઘરા ખાઓ છો? 20 વર્ષ, મિનિમમ 20 વર્ષ. 20 વર્ષથી? તો કેટલા રૂપિયામાં વેચાતું ત્યારે ચાલુ થયું? લગભગ વજુભાઈ 10 રૂપિયાની પ્લેટ વેચતા ત્યારે એ સમયે. અને એ જ ઇટ ઇઝ એવો ને એવો ટેસ્ટ, સદાબહાર ગરમા ગરમ ઘૂઘરા. આમ જો તો રાજકોટમાં ઘૂઘરાની સાથે આમ બધું ઘણી બધી વસ્તુ છોડ છાડ બધું વાપતા હોય સાથે. અહીંયા એક સિમ્પલ વસ્તુ છે. સિમ્પલ વસ્તુમાં બહુ મજા આવે. એક સ્કૂલના ટાઈમે જે ઘૂઘરા ખાતો હોય ને રિકોલ થાય અહીંયા. હા, રાઈટ. અત્યારે રાજકોટમાં તમે ઘૂઘરા ખાવા જાઓ ને તો બહુ બધી જગ્યાએ અલગ અલગ સિસ્ટમ થઈ ગઈ છે. સેવ ને, ડુંગળી ને, સિંગ ને. વજુભાઈની આજની તારીખે ઓથેન્ટિક જૂની જ પેટર્ન છે. 2 પ્રકારની ચટણી અને આ મીઠાની ડબ્બી.
જે આપણા નવા જોડાણા છે વ્યુઅર્સ એ લોકોને જરાક જણાવીએ કે વજુભાઈનો આ વ્યવસાય કેટલા વર્ષ થયા? 22 વર્ષથી 22 વર્ષ થયા. કેટલા રૂપિયાથી શરૂઆત કરી છે આપણે? 10 રૂપિયાથી. 10 રૂપિયાની એક પ્લેટ થઈ. ઓકે, એની પહેલા શું કરતા વજુભાઈ? મારે યાર પેલા બંગડીનું હતું. અચ્છા, બેંગલ્સ એટલે એક્રેલિક ઇમિટેશન માંથી ને માંથી આમાં એક્રેલિક બેંગલ્સ. એક્રેલિકમાં. ઓકે, હવે ઘૂઘરાની શરૂઆત કર્યા પછી કેવો, પહેલા શરૂઆતમાં કેવો રિસ્પોન્સ હતો? થોડોક ઓછો હતો, પછી હવે પછી આ જેમ આપણે આઈટમ જે વ્યવસ્થિત એક ધારી એટલે કન્સિસ્ટન્સી મહત્વની છે. હા. વાહ, સતત કામ કરતું રહેવું. આપણા ઘૂઘરામાં શું હોય છે, લોકોને ખેંચીને લઈ આવે છે. એ તો આપણે ગ્રાહકને જ ખબર હોય કે હોય તો જ આપણે સામેથી આવતા હોય. બરોબર છે. સિમ્પલ. આપણે અંદર માવો કઈ પ્રકારનો હોય છે? બટાટા, ચણા, લીલા વટાણા ને સફેદ વટાણા. અરે વાહ, સરસ. હવે તમારું પ્રોડક્શન હાઉસમાં શિફ્ટ થઈ ગયું. હા, ટાઈમિંગ શું છે આપણા? 4 થી 8:30 9. 4 થી 8:30 9. વેલા 8 ની પહેલા આવી જાય તો હા. મળી જાય. બાકી શક્યતા ગ્રેટ ગ્રેટ. આપણે પેલો વિડીયો બનાવ્યો પછી કેવો રિસ્પોન્સ છે? બહુ સરસ રહ્યો છે. એમ પછી મેં જોયું કે પ્રોડક્શન હાઉસ અહીં શિફ્ટ કરતા હા. છે અને પ્રોડક્શન કેપેસિટી વધારે રાખી છે. ગ્રેટ ગ્રેટ, બહુ સરસ. હવે શું ભાવ છે અત્યારના? અત્યારે એક પ્લેટના 40 રૂપિયા, ત્રણ નંગ. બરાબર, થેન્ક યુ. એક્ઝેક્ટ એડ્રેસ જે લોકોને ખ્યાલ નથી એને જણાવી દઉં કે સંતકબીર રોડ પર ક્યાં હાઉસ? સંતકબીર રોડ ઉપર હોટલ સી પેલેસ 2 ની સામે. હોટલ શ્યુ પેલેસ 2 એની એક્ઝેક્ટ સામે. હા, પછી 7 દિવસ ઓપરેટ કર્યો કે કોઈ દિવસ રજા છે? ના, એ વ્યવહારિક કઈ કામ હોય તો રજા, બાકી બધા દિવસ. બાકી આવો. ગ્રેટ. હા, એક છાશ આપજો. મને વજુભાઈના ઘૂઘરા એટલા માટે યાદ રહી ગયા હતા કારણ કે અમે જ્યારે LBSમાં ભણતા એટલે હું 90sના એરાની વાત કરું છું. એ સમયે સ્કૂલની બહાર એક વ્યક્તિ ઘૂઘરા લઈને ઊભા રહેતા અને નાનપણમાં જે ઘૂઘરા ખાતા હોય ને એમાં ખાલી ઘૂઘરું હોય. એક ઘૂઘરું આપે આપણને નાનકડા કાગળીઓમાં, માથે 2 ચટણી આપે અને એ સમયનો જે ટેસ્ટ હતો ને એઝ ઇટ ઇઝ, આમાં બીજો કોઈ વધારે પડતું એક્સ્ટ્રા એક્ઝેજરેટ કરેલી વસ્તુ નથી કોઈ ક્રિસ્પીનેસ એડ કરવા માટે. એ જૂનો ટેસ્ટ જે છે ને મને નાનપણની ફીલ કરાવડાવે. એટલા માટે વજુભાઈ ઘૂઘરા ખાવાની ઈચ્છા થાય કે તમને એ જૂના સ્ટાઇલના ઘૂઘરા મળી જાય. પછી તમે કામ બતાવી જોઈ જવાનું આવીશો તો એવું હોય તો અમારે તમને મૂકતા જાવ આપણે. તો અત્યારના સમયની અંદર જ્યાં મોટાભાગના ફાસ્ટફૂડ કલ્ચરની અંદર ચીઝ માયોનીઝ વિના બધી ડીશો જ્યાં અધૂરી ગણાતી હોય ત્યાં આજની તારીખે આપણા સૌરાષ્ટ્રનો કેટલો એવો નાસ્તો છે કે જે સાંજે આજની તારીખે પોતાની એ જ જૂની સિસ્ટમથી ખવાય છે. ફિલહાલ આ વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત.